Morning guys, welcome back to my channel. And देखो जोरदार मॉर्निंग છે આજે. રેડ એલર્ટ હજી જારી છે અહીંયા. રેડ એલર્ટ છે. ચા પાણી કરીએ, નાસ્તો વાસ્તો કરીએ. મોર્નિંગ થઈ ગઈ છે. આજે બી સ્કૂલમાં રજા, તો આજે બી ઘરમાં ધૂમધડાકા થશે બરોબરના. સારું, ચલો ચા નાસ્તો કરીએ. ચા ઉકળી રહી છે આપણી. મસ્ત મજાની ચા બની છે. આ શિયાળામાં આદુવાળી ચા પીવાની. હું તો નથી પીતી, પણ આકાશ પીતા હોય છે એટલે જોડે જોડે ક્યારેક પી લઈએ. આજે નાસ્તામાં કંઈ બનાવ્યું નથી. આજે મેં ટિફિનમાં બનાવ્યું છે ભીંડાનું શાક. આજે ભીંડાનું શાક બન્યું છે. તો ફાઇનલી આપણે ચા નાસ્તો કરીએ. આજે નિયાની પીટીએમ છે, પેરેન્ટ્સ મિટિંગ છે સ્કૂલમાં, તો ત્યાં પણ જવાનું છે. અને હજી નિયા તો ઊંઘે જ છે. જો બતાવો, નિયા મેડમ હજી સૂઈ ગયા છે. નિયા, ઓ નિયા, નિયા, નિયા ઉઠ, તારી પીટીએમ છે આજે. નિયા, આ છોકરી તો ઉઠતી નહીં. એને પીટીએમનો ટાઈમ થઈ ગયો છે. 10 વાગ્યા સુધી જવાનું છે. ઊભી થા, ઊભી થા. પીટીએમ છે આજે તારી. આ નહીં ઉઠે, કોઈ હિસાબે આ નહીં ઉઠે. આજે તો મેડમને એ જ કહેવાનું, મારે કમ્પ્લેન કરવાની છે કે સ્કૂલમાં જતી વખતે બી આ ઉઠતી નહીં, અને અત્યારે બી ઉઠતી નહીં. જ્યારે બી ઉઠાડીએ ત્યારે ઉઠતી જ નહીં હોતી. ઉઠ, ચાલ, પીટીએમ જવાનું છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ નિયા. ચલો ઊભા થાવ તો જઈએ. ચલો ફ્રેશ થઈ જાઓ. છોકરો ઉઠી ગયો. આદુ તો ફ્રેશ થઈ ગઈ. નાઈ કરી લીધું આદ્યા? નાઈ કરી લીધું? હવે શું જોવાનું? ટીવી જોવાનું. ઓહો, ટીવી જોવાનું. ટીવી જોવું છે? શું જોવું છે? જાદુ. જાદુ જોવું છે? ઓકે, ચલો આપણે જાદુ કરીને આપીએ. જાદુ બોલજે અત્યારે. જાદુ. આજે મારી પેરેન્ટ મીટિંગ છે એટલે છે ને અમે બધાએ જઈએ છીએ મારી સ્કૂલમાં, અને આદ્યા બી આવે છે. પછી ચલો હું તમને મારી સ્કૂલ બતાવું. તો ગાઈસ, અમે નિયાની સ્કૂલે ગયા હતા. તો નિયાની પીટીએમ હતી આજે, તો અમે નિયાની સ્કૂલમાં અમે જઈને આવ્યા. વરસાદમાં પલળતા આવ્યા. બહુ જ વરસાદ ચાલુ હતો. જતી વખતે તો કશું જ નહોતું, આવતી વખતે તો ફૂલ ઓન વરસાદ. સારું કર્યું, જલ્દી અમને એક ઓટો મળી ગઈ, તો ઓટોમાં આવી ગયા. ડોન્ટ વરી. એને એનું ધ્યાન નહોતું બેટા. તો નિયાની પીટીએમ બહુ સરસ રહી.
એના બધા પેપરો બહુ જ સરસ હતા. એની એક્ઝામ એને સારી રીતે આપી. હા આપો અને હા બીબી દીદી આપે. જા દીદી આપતો. દીદી આપે. અજા આપણે દીદીની સ્કૂલમાં ગયા હતા. મજા આવી દીદીની સ્કૂલમાં. ના તો અહીંયા લાગી આવી એને ના બતાવીશ. નિયાને બધા જ પેપરો બહુ સરસ હતા. થોડી હિન્દીમાં વીક છે. હિન્દી લેંગ્વેજમાં થોડી વીક છે. બાકી મેથ્સ, ઇંગ્લિશ, EVS એ બધામાં જ 40/40 હતા. ગુડ. મહેનત અમારી રંગ લાવી. મહેનત તો કરીએ છીએ ભાઈ. તો હવે વરસાદમાં જમવાનું ફરીથી રોટલીને બધું કરીએ. છોકરીઓને જમવા આપીએ. વાગી ગયા છે 11. પૂરો થઈ ગયો હો ભાઈ. તો ચલો અમે રસોઈ જેવું કરીએ. આ છોકરી જમી લીધું છે અને હવે આ છોકરી એની મોટી બહેનને મારે છે. બિચારી મસ્ત એને રમાડે છે. તો આ નાનું છોટા પેકેટ બડા પેકેટ કો डांटता है, मारता है. मारीस केवं मारी दे मन बताए. केवं मारी दे दीदीने. केवं मारी दे એવું નહીં. આમ મને જો દીદીને કેવું મારી દે. કેવું માર્યું દીદીને. કેવું માર્યું તે બતાય. તે દીદીને માર્યું. કેમ માર્યું? આમ માર્યું. કેમ ના મારાય? દીદી કહેવાય. દીદી ના ચાલો ના રે. ચાલો કેમ લે. મારો ચાંદલો લઈ લે આ છોકરી. આ છોકરી મારો ચાંદલો લઈ લે. જો ગાઈસ એને પોતાનો ચાંદલો માંડ્યો તો મારો ચાંદલો લઈ લે. આ ચાંદલો આપી દે મારો. ચાલ બક્કુ બરું બક્કુ દે. બક્કુ પર લઈશ. લાવો દવા પીવડાવી દઈએ. લાવો અધ્યાન દવા પીવડાવી દઈએ. લાવો. ના નહીં. હા દવા પીવાની. પીવડાવું? દવા પીવડાવી દઉં? લાવો જલ્દી. નિયા દીદી લાવો જલ્દી દવા લાવો. નિયા દીદી જલ્દી લાવો દવા. અધ્યાન પીવડાવી દો. મોઢામાં આંગળી ના નાખીશ. ગંદુ કહેવાય. લઈ મારો ચાંદલો ક્યાં ગયો? ક્યાં ગયો? ક્યાં છે? હાય જો મારો ચાંદલો. જો તારો ચાંદલો છે. આવી ગયો. જો તારો ચાંદલો જો. જો આવી ગયો. દેખાય છે? એ ઉકાળી દીધો. ઉખાડી દીધો ચાંદલો. લગાઈ દે. અહીંયા લગાઈ દે. લાય મમ્મા લગાયા પેલા. લાય ને મમ્મા લગાયા પેલા. બસ બસ લગાઈ દીધો. જો આવ્યો ચાંદલો. આને ચાંદલો લગાવો છે. બોલો શું ખાધું તે? બોલ દો આજે શું ખાધું તે? જો પાછો ચાંદલો ક્યાં લગાવી દીધો આને. અરે વાહ. નિયાએ શું બનાવ્યું? આ છોકરી વિચારી મહેનત કરે. ના જો આ બહુ દાદાગીરી કરે. આપી દે નિયા. આપી દે બાપા. આપી દે નિયા. આપી દે. લાઈ આપી દે નિયા. નિયા લાય. આપી દે. લે લે લે. જો તોડી નાખશે. જો તોડી નાખ્યું. જો તોડી નાખ્યું. નાને દીદી ના બનાવી આપો. આજે દીદી ના બનાવી આપો. દીદીને કે બનાવો. અહીંયા બનાવીને ભાઈ
દીદીને કે બનાવો તો તોડતા છે ના તોડવા નહીં એમને એમ જોઈન્ટ કરી દે તું આપી દે દીદીને આપી દે દીદીને આપી દે દીદી બનાવો બબ્બો દી બબ્બો ઓકે ગાઈસ વરસાદનું બહારનું વાતાવરણ એકદમ મસ્ત છે ઠંડુ ઠંડુ થઈ ગયું આજે હવે જોઈએ વરસાદ હમણાં તો બંધ થઈ ગયો છે વરસાદ પડે છે કે નહીં પાછો જો કેટલા શાંતિથી રમે ને હમણાં જેવું નિયા બનાવી દેશે ને એવું તરત જ આ પૂ કરશે શું કરીશ તું દીદીને હગી કરો જાઓ દીદીને હગી કરો હા દીદીને કિસી કરો નિયા દીદીને કિસી કરો હા પ્યારી દીદી કરો પ્યારી દીદી હા ઉમ્મા કરો ઉમ્મા નિયા દીદીને ઉમ્મા કરો ચાલો હવે હું બીજું બનાવીને આવું દેખ મોઢામાં આંગળી નહીં નાખવાની દીદી બનાવે છે એ ભાગે વાવ આપી દેવા ત્રીજો બનાવીશ ત્યારે તો ફ્રેન્ડ્સ હું જમીને સૂઈ ગઈ હતી બસ હાલ જ ઉઠી છું અને ત્યાં બી હાલ જ ઉઠી છે જમીને અમે એવા સૂઈ ગયા કે ખબર જ ના રહી અને આ ઉઠી એવું રોવાનું ચાલુ નાસ્તો ચાલી રહ્યો છે ખાવાનું શું થયું આદ્યા બહુ પીવું છે આ તીખું ખાઈને પછી તીખું તો ખાવું હોય ને ભાઈ પાછું ભૂ પપ્પા બીબી લેતા આવજો બીબી ફિનિશ થઈ ગઈ બીબી મીન્સ બિસ્કિટ ફિનિશ થઈ ગઈ હે ને આદ્યા આનો કંટાળો આવો મને પણ બહુ કંટાળો આવી રહ્યો શું બનાવવાનું શું કરવાનું વાતાવરણ એવું કર્યું ને કે બહુ કંટાળો આવો સાંજની રસોઈ શું બનાવવાની શું ખાવાનું કઈ અમને તો આઈડિયા નથી શું ખાવાનું શું બનાવવાનું એ તો ટાઈમ પણ નહીં જતો હજી તો 5:30 જ વાગે સમય જ નહીં જતો ને ફટાફટ ક્યારે 7 વાગશે ક્યારે આકાશ આવશે ટાઈમ નહીં જતો બોલ મસ્ત છે હા ફિનિશ થઈ ગયું હવે એટલું જ બચ્યું બસ પપ્પાને કહેવાનું બીબી લેતા આવે પપ્પાને કહે છે હા બીબી લેતા આવો ઠંડુ વાતાવરણ કરી દીધું ગાઈસ જોવા રમી રહી છે આ નાની હતી ને ત્યારથી આ ટોયઝ રમવા હજી એ રમત છે નહીં આવડતું આવું બધું રમતા આના ખાલી ખાતા આવડે ઢોળતા આવડે મસ્ત એવું કહેતા આવડે બસ ખાવાનું ઢોળવાનું બસ આટલું જ આવડે આને જો કેવું ખાય આ પડી ગયું એને હા મસ્ત છે બહુ મસ્ત છે બીજી લાવીશું બીજી લાવવાની આદ્યા બીબી આપો જો કેવી બેઠી પાછી
કંઈક બનાવીએ જમવાનું. કંઈક શું બનાવવાનું, બહુ કંટાળો ગાઈસ. સાંજનું બનાવવાનું જોર આવે. બનાવી તો દઈએ પણ ટાઈમ જ નહીં જતો, સમય નહીં જતો મારો. हमने खाना खा लिया है, તું ખાય છે. આને બી જમી લીધું છે, અમે પણ જમી લીધું છે. આજે બહુ બોરિંગ ડે છે ખરેખર, ટાઈમ જ નહીં જતો ને આજે, બિલકુલ ટાઈમ નહીં જતો. આજે એટલું બોરિંગ ડે થાય નહીં. આદ્યાનો શું થયું? આદ્યા શું થયું? મોબાઈલ ના લેવાય બસ. જ્યારે બી હું મોબાઈલ હાથમાં લઉં એટલે તરત જ જો આ છોકરી શું કરે. જો મારી ઢીંગુ, મારી નિયા દીદીએ કચરો વાળી દીધો અને આદ્યા એ સ્ટાર્ટ. નિયા રમવા દે. આ બંનેનો આખો દિવસ બસ આ જ ચાલુ હોય. આ ડોળ કરે બધું, અને આ બધું બિચારી મોટી બધું ભર કરે. ભરીને એવી થાકી જાય, ભરીને તે બોલે કદ રમવા. એ બટકો નહીં ભરવાનો. જો બટકો ભરાય ગાઈસ, આ છોકરી બટકો ભરવા જાય છે પણ આ એને આપતી નહીં. આપી દે ના. અમારી જો ગાઈસ, જો અમારા આખો દિવસ અમારે આવું જ ચાલુ હોય. જો મારી એ હવે મારી જોડે આવશે. એ મારી બટકા ભરવા છે. એ મારી જોયું, તમે જોયું? આવું જ ચાલુ હોય. બોલો, આખો દિવસ ડોળમ ડોળ કરો. આદ્યા તો આ જે રમકડા છે ને આની અંદર એનિમલ્સ છે બધા, અને આવા કિચન્સ છે બધા. તો એને આ ડબ્બાની અંદર નહીં મૂકવાના, એને બસ આમ વિખેરીને રાખવાના ઘરમાં. નીચે પડ્યા હોવા જોઈએ કાં તો અહીંયા ગમે ત્યાં, પણ આના જો હું અંદર મૂકી દઉં, બરાબર? જોજો તમે કદાચ કરી દે. જો હું અંદર મૂકી દઉં છું તો જો બસ એને આવું જ કરવા જોઈએ. બસ જોયું તમે? ફરીથી નિયા ભરી દે તો. જો હવે નિયા ભર. ગાઈઝ લડી ચાલુ થઈ ગયું. આ કઈ ઓછી નહીં. આ બહુ મગજ મારી. એ તો નાની છે, એને ખબર નહીં પડતી. કોણ હતું? દીદી હતી. દીદી મારતી હતી. હું દીદીને મારું. બબોને પ્યાર કરજે. બબોને પ્યાર કરો. આદ્યા બબોને પ્યાર. એ બબો પડી ગયું. આદ્યા બબો પડી ગયું. જલ્દી લઈ લે. હા લાવ. હેલો ડોગીની આંખો બી નીકાળી દીધી છે. હા ડોગી આંખો ક્યાં ગઈ? ડોગીની આંખો ક્યાં ગઈ? આદ્યા ક્યાં છે? નહીં. કોણે નીકાળી દીધી? આદ્યાએ. લાવ મને બતાવો. હેલો ડોગી. આ આદ્યા છે. આદ્યાને બોબો કરો. આંખો નથી એની? નથી એની આંખો નથી. ગાઈસ એવું કહે છે કે એની આંખો નથી. ક્યાં ગઈ? બહુ નીકાળી દીધી. ઓ બાપરે, હવે એનું નાક નીકાળી દઈશ. આંખો તો નીકાળી દીધી. હવે શું કરીશ? નીકાળી દઈશ. નહીં અડધી તો મને ખબર નહીં પડતી. હા મમ્મા. હા જો. હા આંખો નથી એની આંખો નથી. બિચારું પ્યારું ડોગી. આદુ પ્યારું ડોગી. જો
બિચાવ ઓવે છે એને હગી કરો. હા ગુડ ગર્લ. પછી એને કિસી કરો. કિસી કરો. હા હાય હાય. ઓ મારો દીકરો બાપ. મારા છોકરાને બહુ ગમે છે ડોગી. ત્યાં ડોગી લાવું. ડોગી ડોગીને બોલે. ડોગી કેવું બોલે આદા. ભભાવ. પ્યાર કરો ડોગીને પ્યાર કરો. આદુ આદુ ડોગીને પ્યાર કરો. વાહ. અને તારું પેંગ્વિન ક્યાં ગયું. પેંગ્વિન વેર ઇઝ અ પેંગ્વિન. લાવો પેંગ્વિન લાવો. પેંગ્વિન આપો આદ્યા. પેંગ્વિનની આંખો નથી નીકાળી આદ્યા. પેંગ્વિનની આંખો બરોબર છે પણ પટ્ટો મૂકી દે ને. હજુ તો આ ચાબુક. અમે નાના હતા ને આદ્યા ત્યારે એક બાવો આવતો હતો. એનું નામ શું હતું કહું. છટાકવાળો બાવો. છટાક 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 એવું કરતું હતું આદ્યા. મને બહુ બીક લાગતી હતી આદ્યા. આદ્યા એ આદ્યા હું છટાકવાળા બાવાથી બહુ બીવાતી હતી. બોલો પેંગ્વિન. ગાઈસ આ પટ્ટો મેકતી નહીં. બોલો એના પપ્પાનો પટ્ટો ખબર નહીં ક્યાંયથી લઈ આવી. એના પપ્પાએ ક્યાંક આડો અવળો મૂકી દીધો હશે. તો જો પટ્ટો જ રમ રમ કરે. એ નહીં એના ગોઠવ્યા તો આવી રીતે ખભા ઉપર નાખ્યા તો ને પટ્ટો આમ ગોળ ના નખાય. સારું ચાલ વાંધો નહીં. ચાલ ભલે નાખ્યો કસ. ગોળ નહોતો ગમતો એના. હાય હાય. આજે મને પેંગ્વિન બતાવો. મને પેંગ્વિન બતાવો. પેંગ્વિન પ્યારું પ્યારું પેંગ્વિન છે આદ્યા. પ્યારું પ્યારું પેંગ્વિન છે. હેલો પેંગ્વિન હાઉ આર યુ. આદ્યા આ તો નહીં બોલતું. આ તો નહીં બોલતું. આને કેને બોલે. પેંગ્વિનનું ઓપરેશન કરવાનું છે. જો પેંગ્વિનનું એના મસલ્સ બધા બહાર આવી ગયા છે. જો ગાઈસ આદ્યા પેંગ્વિન નહીં બોલતું. નહીં બોલતું પેંગ્વિન. એને પ્યાર કર ને પ્યાર. વાલી વાલી કરો. એ પેંગ્વિન પડી ગયું લ્યા. પેંગ્વિન સીધી. આદ્યા હાય ગાઈસ. તો કંટાળો આવી રહ્યો બહુ યાર. આજે બોરિંગ ડે કેમ થાય. એક તો વાતાવરણ બી એવું રાખ્યું આજે. અને વરસાદ પડ્યો નહીં. વરસાદ પડ્યો હતો તો બી થોડી મજા આવે. અને આજે આકાશમાં આજે ફર્સ્ટ સેટરડે આજે રજા હોય પણ એમને ઓફિસવાળાએ આજે ચાલુ રાખી હતી તો એટલે વધારે કંટાળો આવ્યો. તો અમે જઈ રહ્યા છીએ ડીમાર્ટ. શોપિંગ કરવા નથી જતા, જસ્ટ આંટો મારવા જઈએ છીએ. કંટાળો આવતો હતો. કાલે સન્ડે છે એટલે વાંધો નહીં. થોડા લેટ ઉઠીએ તો પણ વાંધો નહીં. તો અમે ડીમાર્ટમાં જઈએ છીએ. ચલો આવી ગયું. ચલો આદ્યા. તો ચલો ડીમાર્ટમાં જઈને પછી મળીએ.
છે, બે ચોકલેટો પકડી રાખી. કોણ લઈ આપવાનું હોય એને બે ચોકલેટો? કેવી બેસી ગઈ આમ, જાણે કે ના ઘરનું બનાવેલું ડીમાર્ટ હોય. જોયું? જો મૂકી દો બેન, મૂકી દો. સારું કહેવાય પહેરેલા કપડાં. ખસ ના આવે ટીંગો ટીંગો. જો અમે કંઈ લેવા નતા આવ્યા. શું બોલે છે આદ્યા? શું બોલે છે તું? એ આદ્યા, જો ગાઈસ અમે ખાલી જસ્ટ આંટો મારવા આવ્યા હતા. તો આંટો મારવામાં જો અમે કેટલું બધું લઈ લીધું. એટલું બધું લઈ લીધું. બોલો શું કરવાનું? ખાલી આંટો મારવા આવ્યા હતા. આवर એટલી વાર આ ખુરશી છોડતી નથી. ઓલરેડી એની જોડે ખુરશી છે ઘરે, એને મસ્ત એની માસીએ લઈ આપી છે. પણ એ ચડી. અને જો અહીંયા આવે ને એટલી વાર ચશ્મા પહેરશે. બહુ જ ચશ્માનો શોખ છે, બહુ જ ઊંધા ચશ્મા પહેરશે. આદ્યા બતાવી દો. આદ્યા ચશ્મા બતાવી દો પહેરીને. હા જોવા દે. ટ્રોલી લેતી આવજે. એટલા બધા ચશ્મા છે ઘરે. ખીજાઈ ગયા આકાશ, ખીજાઈ ગયા. ચલ દિશા લઈ લે કે ચલ આદ્યા ચલ. જો આને બિલિંગ કાઉન્ટર પર બેસવું છે. બાપરે, ચાલ ને ભાઈ, ચલો ઘરે. આદ્યાની ખુરશીમાં આવીને બેસી ગઈ. ક્યારની રાહ જોતી હતી કે આદ્યા ક્યારે ઊભી થાય અમે બેસીએ. એ મારી એમ ના જવાય. ઠોકી દે હવે તો જોરદાર નહીં. એ મારે પાછું માર્યું. ત્યારે આવા વરસાદની સિઝનમાં બંને આઈસ્ક્રીમ મંડી રહ્યા. આ બી આઈસ્ક્રીમ ખાય. વાહ, જો આ બંને જણા જો આવી ગયા છીએ ડીમાર્ટમાંથી. અને અમે આ ટેણિયાઓ આઈસ્ક્રીમ ખાધી આવવામાં. બોલો મારો અધ્યા અમે આવી ગયા છીએ ડીમાર્ટમાં. બધું ફરીને આવ્યા. અમે કંઈ લેવા નહોતા ગયા, ખાલી આંટો મારવા ગયા હતા. કંટાળો આવતો હતો એટલે. તો પણ અમે ઘણું બધું ખાવાનું, શોપિંગ બધું કંઈક બિસ્કિટ્સ ને બધું લીધું અમે. હવે સુવાની તૈયારી કરીએ. અને આ એક તો લોટ જો શું થયું જા પપ્પા ચાલુ કરે. જા પપ્પા ચાલુ કરે. હા ટીવી આ ટીવી કરી આપો. બીરે માર્ટમાંથી આઈસ્ક્રીમ ખાઈને આવી છે. અને ઘરે આવીને બી એને થોડું કરું પાછું ખાધું ને પાછી જો ચાલુ પડી ગઈ. આમ જો શું ખાય આદ્યા તું? મમરા ખાય તું? હા મને આપો. આ શું આપ્યું? આ જો મને આને આ આપ્યું. સિંગદાણાનું પોતરું આપ્યું મને. મમરા આપો. એવું નહીં ખાવું બને, પોતરું નહીં ખાવું. મમરા આપો.
પછી भी मारो जब भी मैनेज करना बहुत मुश्किल है पता चला हमारी मम्मियाँ हमें कितना प्यार करती है શું ખાય मैं तो बस देखने दो कि पास जाऊँ मुझे ऐसा लगता है मैं ज़रूरत नहीं है बाबू छोटा है मेरे बच्चे बड़े हैं उसके मैं दिन એક વાત કહેવાનું ભૂલી ગઈ મારો ફેવરેટ શો આવી રહ્યો છે અત્યારે ખતરો કે ખિલાડી સ્ટાર્ટ થઈ ગયો છે તો આપણો સેટરડે સન્ડેનો ટાઈમ ફિક્સ થઈ ગયો સેટરડે સન્ડે ખતરો કે ખિલાડી જોવાની મજા પડી જશે રોહિત શેટ્ટી પડી આ વાટકો લઈને ફર કરે છે સ્ટાર્ટ થઈ ગયું મારું ખતરો કે ખિલાડી કરો છો બોલો આટલું મોટું બ્રશ કરવા બેસી છે આ અમને ટીવી નહીં જોવા દેતી અને બ્રશ કરવા બેસી છે ઓય ખતરો કે ખિલાડી અહીંયા આય. ઓ ખતરો આ બ્રશ લઈને જતી રહી શું કરે તું અત્યારે રાત્રે બ્રશ કરવા બેસી ટાઈમ જોઈ શકો છો 12 વાગવા આવ્યા છે હું ખાવા બેસી છું અત્યારે ભેળ મેં ભેળ બનાવી છે આજે અમે અત્યારે ખતરો કે ખિલાડી જોઈએ છીએ અને ભેળ બનાવી છે बहुत ही डिफिकल्ट है लाइक वो जो प्लास्टिक है वो ऐसा लगता है कि बिल्कुल मूव करने की जगह ही नहीं है नॉट फीलिंग ओके बहुत सांस चढ़ रही थी और थोड़े चक्कर भी आ रहे थे एंड आई टोटली लॉस्ट कंट्रोल तो मैंने अभी जा रहे हैं। बटन प्रेस कर दिया તો ગાઈસ અમે હવે અમારી ગુડ નાઇટ થાય છે સુઈ જાય છે મારું છોકરું રોવે છે સારું ચલો જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરના થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ